દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 29 રૂપિયાનો વધારો થયો છે અને રાજધાની દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 942 થઈ ગઈ છે। જોકે કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 968 રૂપિયા થઈ ગઈ છે। દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ 941.50 રૂપિયામાં સિલિન્ડર મળશે। આ ઉપરાંત ચેન્નાઈમાં સિલિન્ડર મેળવવા માંગતા લોકોએ ચૂકવવા પડશે 957.50 રૂપિયા। જોકે આજથી જ નવો ભાવ અમલી થયો છે। આ પહેલા 7 માર્ચે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો અને 7 માર્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો છે અને છેલ્લા 3 મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થયો છે। તો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે અને આજથી જ એલપીજી સિલિન્ડરમાં 29 રૂપિયાનો વધારો થયો છે। ગેસની કિંમતમાં વધારો થતાં જ અમદાવાદીઓએ રોષ ઠાલવ્યો છે। ગેસની કિંમતમાં વધારો થતાં જ બજેટ ખોરવાયું હોવાનો દાવો થઈ રહ્યો છે અને પીજીમાં રહેતા લોકોને પણ ભાવ વધારાની અસર થઈ રહી છે। એલપીજીની કિંમતમાં વધારો થતાં જ પીજીમાં ભોજન મોંઘું થયું હોવાનો દાવો થઈ રહ્યો છે। તો અમે તો સ્ટુડન્ટ છીએ, ઘરે છોડીને અમે અહીંયા પીજીમાં રહેતા હોઈએ છીએ અને એના ભાવ વધવાથી અમારા પીજી વાળા પણ જમવાના ભાવ વધારી દે છે, તો જે અમારું મંથલી બજેટ હોય છે એ પૂરો હલી જાય છે। પહેલા જ આટલો વૈસે એટલી મોંઘવારી છે કે ભાવ એટલા ઓછા નથી અને ઉપરથી હજી વધ્યા, એ પણ મહિનામાં 2 વાર, તો વધારે હવે અસર પડી। મિડલ ક્લાસ ફેમિલીને તો અત્યારે બહુ પ્રોબ્લેમ્સ જ છે, કેમ કે દરેક વસ્તુમાં ભાવ વધારો થયો છે। હવે ગેસ એવી વસ્તુ છે કે તમારે ઘરે રોજ વસ્તુઓ બનાવવા માટે જોઈશે જ, એમાં ભાવ વધારો થાય તો એ લોકો બજેટ લઈને ચાલતા હોય તો એ લોકોનું આખું બજેટ ખોરવાઈ જાય છે। એવી રીતે પેટ્રોલ છે તો એ બી તમારે એક જગ્યાએથી કોઈ એવું ફરવા કરવાનું નહીં, પણ ડેઈલી તમારે ઓફિસ જવા માટે બધી જગ્યાએ કામકાજ માટે જરૂર પડે જ છે। તો આ જે બધી વસ્તુઓના ભાવ વધારે ભેગા થાય છે તો બજેટ ઉપર મિડલ ક્લાસ લોકોનો મારો થયો છે, કેમ કે મોટા લોકોને કોઈ પ્રોબ્લેમ થતો નથી, એ લોકોને કઈ 25-30 રૂપિયામાં ફરક પડતો નથી, પણ મિડલ ક્લાસ લોકો એના 25-30 દરેક વસ્તુના રૂપિયા ભેગા કરીએ તો એ લોકોને 2-4 હજારનો ફરક પડી જાય છે ઓવરઓલ। આ બજેટ ઉપર અસર પડવાની જ છે, તો દર વર્ષે તમારે બજેટને ચેન્જ કરતું જ રહેવું પડશે અને બજેટ વધવાનું જ છે। બજેટ ઓછું થઈ શકે એમ જ નથી, કારણ કે વિશ્વ સ્તરે એટલી બધી તકલીફ છે કે ભાવ વધવાના છે। આ લડાઈ ચાલે છે, રસ્તા બંધ કરી દીધા છે, પેટ્રોલ તમારે વસ્તુ ગેસ ને પેટ્રોલ ને ડીઝલ ને લઈ આવવું પડે તો એને માટે તકલીફ છે, એને હિસાબે ભાવ તમારે વધવાના જ છે। પબ્લિકે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે કે કોઈ દિવસ ભાવ આપણા નીચે જવાના જ નથી, ભાવ તો હંમેશા વધવાના જ છે।